ભારતીય સેનાના પરાક્રમ અને શૌર્યને બિરદાવવા સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર અને તાલુકાના મોકમપુરા ગામ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા ભાજપના મહામંત્રી ગિરીશ બ્રહ્મભટ્ટ દ્વારા મોકમપુરા અને નવાચામુ ગામમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં નવાચામુ અને મોકમપુરાના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે વડાલી તાલુકા ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ યાત્રામાં હાજર રહ્યા હતા। પહેલગામ હુમલાના આપણે જે બહેન દીકરીઓના સિંદૂર જે સિંદૂર પૂછ્યા હતા એનો બદલો માનનીય વડાપ્રધાન મોદી સાહેબ અને આપણી જે સૈન્ય છે, સેના છે, ત્રણેય પાંખના વડાઓએ એ ટૂંક સમયમાં ઓપરેશન સિંદૂરનો નામે ચલાવી અને એનો બદલો લીધો અને એ આપણે પાકિસ્તાનને 3 જ દિવસમાં યુદ્ધ વિરામ કરવાની ફરજ પાડી। એવા આપણા જે લશ્કરના જવાનો છે એમને બિરદાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 16 મેથી 23 મે સુધી દરેક ગામ અને શહેરમાં તિરંગા યાત્રાના કાર્યક્રમો આપેલા। એ કાર્યક્રમના અનુસંધાને આજે નવાચામુ ગામે નવાચામુ અને મોકમપુરાના ગ્રામજનોની મોટી સંખ્યાની હાજરીમાં તિરંગા યાત્રાનું આપણે આયોજન કર્યું હતું। આખા ગામમાંથી નાના મોટા સર્વે અહીંયા હાજર રહ્યા અને આપણે આજે જે આપણા લશ્કરે જે કામગીરી કરી છે એને બિરદાવીએ છીએ અને મોદી સાહેબ અને આપણું લશ્કર આગે बढ़े, हम तुम्हारे साथ हैं। जय हिंद, जय भारत।